ओम प्रथम प्रणाम धाम जिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन सर्व कीर्तारन अखिलानंदय विनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद फन करन सुधारन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक तास आश कोहु हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष फलक में खलक उपासक अन्य धाम पति देव युगल शक्ति तब देवन के देव सकल शिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रौढ़ पद पुरुष जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगला थम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर करके कहूँ। आद्य सदस्वात्म केवल करता की श्री कृष्ण साई महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय द्वितीय कोयलाचार्य सिद्धार्थदास महाराज की जय तृतीय कोयलाचार्य श्री मोहनदास महाराज की जय चतुर्थ कोयलाचार्य श्री भगवान दास महाराज की जय पंचम कोयलाचार्य श्री प्रयागदास महाराज की जय षष्ठम कोयलाचार्य श्री शीतलदास महाराज की जय सप्तम कोयलाचार्य श्री जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय श्री शब संतन की जय श्री शबदेवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गादी सारसापुरी की जय केवल धाम की बालकुबेर सत्केवल साहेब बालकुबेर महाराज की जय। सतकेवल साहेब सतकेवल साहेब सतकेवल साहेब कैवलम चिदेनम वेनम वयनम निधन्नम लघुयम निरालम नारायणम महन्नम प्रणेयम जपेनम जपायम कायन्नम मयायम स्वयं त्वं समस्तो जहानम धाता विनय जे करोति विधि वै वेदंतम न चंतम सुनाति सनातम अगाधम बहोर्दम लहे जन्महादम कुबेरम
શ્રીમદ કરુણા સાગર મહારાજ કી કૈવલ સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. આજે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર નો 254મો પરમ ગુરુ પ્રાગટ્ય મહોત્સવ આપણે બાલકુવેરમાં ઉજવી રહ્યા છીએ. હું આ કથા કરી રહ્યો છું એ બાલકુવેરના પટાંગણમાં, બાલકુવેરના સભા હાલમાં. ગઈકાલે જાહેરાત કરી હતી કે કૈવલ જ્ઞાનદાન યજ્ઞ અંતર્ગત આપણી જે કથા થાય છે એની આપણે પરમગુરુ પ્રાગટ્ય દિનની કથા સાથે જોડવાના છીએ. એટલે આજની કથામાં તમને ગ્રંથ નહીં પણ પરમગુરુના પ્રાગટ્યનો મહિમા સાંભળવા મળશે. તો મહીબીજની પરમગુરુ પ્રાગટ્ય કથા તો છે જ, પણ સાથે સાથે આજની કથાના 20મી જાન્યુઆરીના અને મહીબીજને દિવસના યજમાનો પણ છે. અને તમને બધાને જાણીને આનંદ થશે કે આજની કથામાં 9 યજમાન છે. એમાં તો એક યજમાન આપણી સાથે બેઠેલા છે, ગીતા દીદી. મહામાંડલેશ્વર ડૉક્ટર ગીતા શ્રીહરિ, મેં 2-3 દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે આપણે તો જે ચ્યવનપ્રાશ બને છે એમાં જે તલ લઈને એનું ઘાણી કરાવીને એનું તેલ કાઢવું એ આપણે માણસા કરાવીએ છીએ. માણસાની બાજુમાં ગાંધીનગરમાં. અને એ બધું ટેક કેર કરે છે ગીતા દીદી. તે બધાનું જે કે પેમેન્ટ કરવાનું થાય એ બધું ગીતા દીદી કરે છે. એટલે મેં કહ્યું ભાઈ પેમેન્ટ તમારું જે છે એ તો તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે લગભગ 2,66,000 તો તલનું તેલ જ ચ્યવનપ્રાશમાં વપરાયું અત્યાર સુધીમાં, અને ઘી 5.5 લાખનું. એ રીતે 8,000 કિલો ચ્યવનપ્રાશ બનાવવામાં મજૂરી તો જુદી અને મટીરિયલ જુદું બીજું બધું. તો દીદી કહ્યું કે તલનું તેલ મારા તરફથી. મેં ભાઈ ના, એવું તો ના થાય, કારણ કે અમે કંઈ કોઈને ચ્યવનપ્રાશ દાનમાં આપવાના નહીં કે જેથી એના માટે કોઈને દાન લેવાય. દાન લઈએ તો મફત આપવું પડે ને, એટલા પૈસા ઓછા કરવા પડે. મેં કહું અમે ઘણા પૈસા ઓછા કર્યા છે એટલે તો નહીં કરીએ. તો કે સારું, તારે 2,64,000 કે 66,000 થાય છે તો 24 કથાઓ મારી ગોઠવી દેજો. દર મહિનાની સુદ બીજ અને દર મહિનાની પૂર્ણિમા. એટલે આ પહેલી સુદ બીજથી શરૂઆત થાય છે. એટલે આજે એક યજમાન તો આપણા દીદી છે. ત્યાર પછી બીજા બધા યજમાનોની પણ તમને વાત કરી દઉં. મેં કહ્યું તેમ ટોટલી 9 યજમાન છે. અને બહુ સરસ સરસ નિમિત્ત યજમાન થયા છે. તો મહાસુદ બીજ નિમિત્તે દીદીની આજની કથા. ત્યાર પછી અમારા શિકાગો મંદિરમાં જે સંચાલન તરીકે ખૂબ મોટી સેવા આપે છે અમારા અલકાબેન મયુરભાઈ પટેલ બોરસદના, એમનો આજે જન્મદિવસ છે. પણ જન્મદિવસ નિમિત્તે નથી કહેતા, એ મારે તો મહાસુદ બીજના નિમિત્તે કથા કરાવી છે.
તો તમને જન્મદિવસની પણ ખૂબ ખૂબ શુભેચ્છા અલકાબેન. ત્યાર પછી એક અમારા નારદીપુરના ટેનેસીમાં છે લીનાબેન અને રામદાસ પટેલ નારદીપુરા. તો એમની કથા અમારો ચેતનભાઈ અને એ વળી પાછા દીકરાના દ્વારા ચિરંજીવ તક્ષ ચેતનકુમાર પટેલ પૌત્ર. ચેતનભાઈના મમ્મી પપ્પાનો આજે જન્મદિવસ ના જન્મદિવસ નથી, એ પણ મહાસુદ બીજના નિમિત્તે જ કથા છે. ખૂબ ખૂબ ભાઈ બાલકુવીરના પ્રગટા દિવસ નિમિત્તે તમે આજની કથાના યજમાન બન્યા છો. બાલકુવીર મહારાજ તમારું બધાનું રક્ષણ કરે. ત્યાર પછી ચોથી કથા મધુબેન ઈશ્વરભાઈ પટેલ મંજીપુરા ન્યૂઝીલેન્ડ. એ પણ આપણા કથાના બહુ કાયમના શ્રોતા અને અવારનવાર એમની પણ પરિવારની કથા હોય જ. તો એમના પુત્ર કલ્પેશભાઈ ઈશ્વરભાઈ આજે મહાસુદ બીજ નિમિત્તે એમણે પણ કથાના યજમાન થયા છે. પછી એક અમારો નાની ચીખલી થરાદમાં રહે છે ભાઈ રોહિતભાઈ ગામિત. એમના પણ પરિવારની તમામ સભ્યો નિમિત્તે કથા હોય છે. હું જ્યારે થરાદ ગયો ત્યારે ત્યાં આવ્યા હતા. તો એમનો નાનો દીકરો છે, નાનો સરખો 3 વર્ષનો. મને કે તમે રોજ અમારા ટીવીમાં આવો છો. આવે ક્યાં કે રોજ કથા જોતા હોય એને તો ખબર હોય નહીં કશું, પણ રોજ તમે મારા ટીવીમાં આવો છો કહે છે. તો એની પણ આજે મહાસુદ બીજ નિમિત્તની આજની કથા છે. રોહિતભાઈ તમને પણ બાલકુવીર મહારાજ તમારા સમગ્ર પરિવારનું રક્ષણ કરે એવી શુભેચ્છા. પછી અમારા મૂળ ચીખોદરાના પણ ફ્લોરિડામાં રહે છે 2 ટ્વિન્સ બહેનો છે અને બંનેનું ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન એટલે એ બંને નર્સ બની છે દીકરીઓ. અમેરિકામાં નર્સનું મહત્ત્વ ડૉક્ટર જેટલું જ હોય છે. તો એના ગ્રેજ્યુએશન નિમિત્તે એમના દાદી સપનાબેન મનુભાઈ પટેલ એમના પરિવારમાંથી પણ વારંવાર કથાઓ અલગ અલગ જેનું જે નિમિત્તે પ્રમાણતી હોય છે. તો સિયા અને સિદ્ધિ બંનેને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન અને તમે હજુ પણ આગળ વધો એવી શુભેચ્છા. ત્યાર પછી 7મી કથા છે ચિરંજીવ હેનસ જયદેવ ખલાસી મોવાસા. એનો જન્મદિવસ છે એટલે એમના મમ્મી શ્રીમતી જિજ્ઞાબેન જયદેવ ખલાસી તરફથી આજે આ કથામાં યજમાન બન્યા છે. તો હેનિશભાઈ હેનિશને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ જન્મદિવસની. અને આજે બાલકુવીર સુદ બીજ પણ છે એટલે બાલકુવીર મહારાજ તમને ખૂબ રક્ષણ આપે એવી પ્રાર્થના. ત્યાર પછી બીજી 2 કથાઓ જે છે કૈવલધામવાસ નિમિત્તે છે. કૈવલધામવાસી રાવજીભાઈ ભાઈલાલભાઈ પટેલ ગામ વેરા એમની બીજી માસિક પુણ્યતિથિ હસ્તે એમના દીકરા હિરેનભાઈ અને મિત આ બંને ભાઈઓએ એમના પિતાની બીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે તો સદગતને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સદગત આત્માને ગુરુ મહારાજ ચિર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આ બંને હિરેન અને મિત પાછા છે ઓસ્ટ્રેલિયા. એ બધા ત્યાં કથા સાંભળતા હોય છે. પછી કૈવલધામવાસી ઇન્દુબેન અને કૈવલધામવાસી ડાયાભાઈ રતનજીભાઈ પટેલના સ્મરણાર્થે ગામ એનાથી હસ્તે એમની દીકરીઓ 3 દીકરી બીનાબેન, મમતાબેન અને દિવ્યાબેન. અને આજે એના ગામમાં મહીબીજ ઉજવાય છે. તો મહીબીજનો બધા લોકો માટેનો ભોજન વ્યવસ્થા પણ એમણે ત્યાં કરી છે એમના તરફથી એમના પિતાજીની સ્મૃતિમાં, માતા પિતા બંનેની સ્મૃતિમાં. તો સદગતને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને દીકરીઓને પણ ખૂબ 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 ધન્યવાદ આપીએ છીએ.
હવે અમરદાળમની અંદર તો અમારા અલકાબેન મયુરભાઈ પટેલ એમનો જન્મદિવસ નિમિત્તે એમણે 25 ચોરસ ફૂટ ભૂમિ અમરદાળમમાં દાનમાં આપી છે અને કથા એમણે પરમગણા પ્રાગટ્ય નિમિત્તે કરાવી છે. બંને પ્રકારનું એમનું યોગદાન છે. અલકાબેન, પરમગુણે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમારા કૈવલ્ય જ્ઞાન મંદિર શિકાગો નહીં રીડ છો. ગુરુ મહારાજ તમને ખૂબ સ્વસ્થ સ્વાસ્થ્ય આપે. આખો પરિવાર પરમગુણી સેવામાં જોડાયેલો હોય છે. તો એવા અલકાબેનનો 25 ચોરસ ફૂટ ભૂમિ, પછી ચિરંજી આપ્યા પલ્લવભાઈ પટેલ હસ્તે હેમંત કાંતિભાઈ પટેલ દાદા વડોદરા, હાલ કેનેડા, એમની પણ 25 ચોરસ ફૂટ ભૂમિ સમર્પિત થઈ છે. તો આ બધા જે લોકો નવે નવ જે આજની કથાના યજમાન બન્યા છે, વાહ ભાઈ વાહ, કહેવું પડે, શાબાશ લો. 9 નહીં પણ 11 કથા થઈ જાય છે. આજે મહાસુદ બીજ નિમિત્તે અમારા ગોપાલભાઈ ઉમરીગર પરિવાર, હું તો ત્રીજી પેઢી યાદ કરું ને, બરાબર છે. આ તો 1, 2, 3 અને 4th જનરેશન. તો એ નવીનભાઈ પણ અત્યારે આવેલા છે, હંસાબેન પણ આવેલા છે, અને આ પણ અમારા કથાના નેમી શ્રોતા, બરાબર છે. હા, નેમી શ્રોતા. તમને વાત કરું, આ કથામાંથી કેટલા લોકો કેટલો લાભ મળ્યો છે. હમણાં એક પ્રસંગ કહું તમને. તો આજે 2 કથા ઉમેરાય છે એટલે 11 થઈ જાય છે. એક અમારા નવીનભાઈ ઉમરીગર, નવીનભાઈ ગોપાલજી ઉમરીગર ઉમરાથી, અને બીજા અમારા હંસાબેન નવીનભાઈ ઉમરીગર. આજે 11નો આંકડો પૂરો થયો છે. વાહ, બહુ ખૂબ અભિનંદન. તો મહીબીજના દિવસે જે કથાના યજમાન બન્યા છે, એટલે નિમિત્ત એમનું જે રીતે એમણે ગોઠવાયું છે મહાસુદ બીજનું, આ તો સ્વખુશીને એટલે સ્પેશિયલી મહીબીજ માટે જ કથા. જેમ કે દીદીની છે, બીજા 3-4 લોકો છે, 2 આ લોકો છે, કે આજે મહાસુદ બીજ છે મારજે આજના યજમાન. એ તો બહુ જ મોટી ખરી સરસ સુંદર વાત છે, મહત્ત્વની વાત છે. અને બીજા જેમને નિમિત્ત, જેમ અમારા અલકાબેનનો જન્મદિવસ છે, તો જન્મદિવસ નિમિત્તે અમરદાળામાં જમીન આપી આવ્યા અને આપણને મહીબીજ નિમિત્તે કથા આપી. એટલે આ નિમિત્ત મહત્ત્વનું છે. તો એ બધાને ખૂબ ધન્યવાદ. નેમી મહારાજશ્રીએ પરમગુરુ પ્રાગટ્ય દિવસની ઉજવણીનો પ્રારંભ કરેલો. અહીંયા સંખ્યા ઓછી દેખાય છે ને, પણ બધી ભીડ ત્યાં છે. 12 બસો છે ત્યાં. બસ પછી પ્રાઇવેટ કાર તો જુદું છે. કારણ કે મેં સવારે અહીંયા જાહેરાત કરી હતી, ભાઈ અહીંયા જમવાનું 3 વાગ્યા પહેલાં નહીં આવે, ત્યાંથી પરવાર છે, પછી અહીંયા આવશે અને તે પ્રસાદ રહેશે તો આવશે, નહીં તો ત્યાં. સાથે બીજી મહત્ત્વની વાત, આ વખતે બધા મારા દીક્ષિત ભાઈ બહેનોને વરગાડ્યા છે કે મહીબીજ મહોત્સવ તમારા ગામમાં તો ઉજવાય છે, પણ જે ગામમાં નથી ઉજવાતો એ બધી જગ્યાએ જાઓ. અને એવા 500 સ્વયંસેવકોને એમને અલગ અલગ ગામ સોંપ્યા છે આ વખતે. ભાઈ બહેનોને 500 દીક્ષિત, નરવેદ દીક્ષિત ભાઈઓ અને અશ્વત દીક્ષિત ભગીનીઓ. અને બધાને કે તમારે તમારા ગામમાં નહીં રહેવાનું. તો કે અમારા ગામમાં મેં બીજા ગામના બધા ઉજવવાના છે, એમાં તો ઉજવાય જ છે. જેમ તમારા ઉમરાથી અમારા મનહરભાઈને બધા જે ગયા છે અહીંયા કુંભારિયા અને ગાંગપુર ને બધે ગયા છે લોકો. મેં બીજું હા એમને સોંપેલું છે. તો એ પ્રમાણે લગભગ આ વર્ષે 500 જગ્યાએ મહાસુદ બીજ મહોત્સવ ઉજવાશે.
આવતી વર્ષે અમારો ટાર્ગેટ છે 750 જગ્યાએ, કારણ કે 75 વર્ષ પૂરા થાય ને એટલું. તો બધાને કહ્યું છે કોઈ મહીબી જઈ ના આવશો. દરેક ગામમાં મહીબીજ મહોત્સવ. 2 ઘર હોય તો એમને કહ્યું કે તમારે તો કોઈનું કોઈ વ્યક્તિ આવશે અને તમારે મહીબીજ જવાની છે 2 ઘરમાં પણ. અને જે લોકો તમે એમને કહ્યું આપણે એને થોડો ખર્ચ કરજો, તમારી સોસાયટી કોલોની હોય કે તમારું ફળિયું હોય તો બધાને બોલાવીને ઘેર તમારા ઘેર બોલાવીને જમાડજો. તો બપોરે બધા આવશે, પરમ ગુરુના પ્રાગટ્ય દિવ્ય જીવનની કથા સાંભળશે અને બધાને મેસેજ પહોંચશે કે પરમ ગુરુ કરુણાસાગર આ રીતે પ્રગટ થયા હતા, જે દુનિયાના કોઈ પણ મહાપુરુષાર્થે પ્રગટ થયા નથી. એનો મેસેજ બધાને પહોંચશે. એટલે આ વખતે એનો પ્રભાવ પડ્યો છે કે જે ગામમાં 1-2 જણો એમને પણ કહી દીધું કે તમારા ગામમાં કે અમે નજીકના ગામમાં જ, તમારા નજીકના ગામમાં નહીં જવાનું, તમારા ગામમાં જ જવાનું. અમે 2 જ જણ છીએ, 2 જણ તો 2 જણ જ એમાં શું, 2 જણ છે તો હોળી નહીં કરતા? તો પરમગુણ પ્રગટ દિવસ તમે ઉજવો, બીજા બધાને ખબર પડે. તો નેમી મહારાજશ્રીએ આજે એક જ્યોત જલાવી હતી મહાસુદ બીજના પ્રાગટ્યની ઉજવણીની. અમે એમને યુગ પુરુષ કહીએ છીએ એટલા માટે કે જેમણે એક નવી પરંપરા યુગો સુધી ચાલેલી આપી છે, માટે યુગ પુરુષ. ઉપાસનાની પરંપરા આપી છે કે આ રીતે ઉપાસના થાય. એ પહેલાં નહોતી, ગ્રંથોમાં હતું પણ બહાર અમલમાં નહોતું. એનું સંકલન કરી અને ઉપાસના પદ્ધતિ આપી. મહાસુદ બીજ, અમર દાડમ, જે માત્ર ત્યાંના 2-4 ગામના લોકોને જ ખબર હતી કે આવી અમર દાડમ છે ને લોકો તો ગુરુવારે જાય ને દીવો કરીને પાછા આવતા અમર દાડમ માત કી જય કરીને. આપણે તો કોઈ માતાની વાત છે નહીં, સજીવ માતા હોય એની જ પૂજા કરવાની સમજ પડે. તો એ પણ એક તીર્થ બનાવી દીધું, હજારો લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આ વસ્તુ આપી નેમી મહારાજશ્રીએ. સમાધિ મંદિર બનાવ્યું તો પંચમ વેદાચાર્ય તો લખાતું હતું, પણ 5 વેદ તો 5 વેદ ત્યાં લાઈન મૂક્યા. 5 વેદ. એ મંદિરની રચના એવી રીતે બનાવી છે, એનું સ્ટ્રક્ચર ડિઝાઇન કે 4 ખૂણામાં 4 શિખર છે અને વચ્ચે મોટું શિખર છે. તો 4 વેદ ઉપર શિખર બનાવ્યું, એનું પણ સન્માન આપ્યું. પણ સર્વોચ્ચ વેદ 5મો અને એના ઉપર પછી બ્રહ્માજીની પંચમુખી મુદ્રા મૂર્તિ મૂકી, 5 મુખવાળી, જે ભારતમાં ક્યાંય નથી. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીને 5 મુખ હતા અને શિવજીએ છેદી નાખ્યું, એવું પુરાણોમાં ઉલ્લેખ છે. પછી 4ના 4 જ રહ્યા. તો આ રીતે આજે આપણે મહાસુદ બીજ ઉજવીએ છીએ અને આજનું વિશેષ મહત્ત્વ છે પરમ ગુરુનું પ્રાગટ્ય દિવ્ય જીવન ચરિત્ર. પરમ ગુરુનું દિવ્ય જીવન અને દરેક જગ્યાએ એનો પાઠ થાય એવું આપણે કહેતા હોઈએ છીએ. આપણે એનો રાગબદ્ધ એની આપણે ઓડિયો પણ બનાવેલી છે, જે આપણે યુટ્યુબ પર તમને સાંભળવા મળશે. બાલકુર મંદિરમાં તો આખી દિવાલ પર આપણે એ જ લખેલું છે કે પહેલાં દર સુદ બીજે ભક્તોને, ઘણા ભક્તો એવી માન્યતા રાખતા હતા કે અમારે ત્યાં બેસીને પરમ ગુરુ પ્રાગટ્ય દિવ્ય જીવનનો પાઠ કરીશું. એટલે કે હું બધાને કહું છું, તમે કંઈ પણ પ્રકારની માનતા રાખો કે મારું આ કામ સફળ થશે તો હું પરમ ગુરુની આ સેવા કરીશ, તો એ સેવામાં કઈ પ્રકારની માનતા રાખી શકાય? ઘણા કે 5 નારિયેળ બાંધી દઈશું. શું કરવા ભાઈ? તૂટે તો કોકનું માથું તૂટવા? 5 નારિયેળ બાંધવાથી પરમ ગુરુની કઈ સેવા થઈ? મુઠ્ઠી ચોખા મૂકી જઈશું કે રમકડાવાળું પારણું મૂકી જઈશું. એથી પરમ ગુરુ
ના પ્રસન્ન થાય. એટલે આપણે પદ્ધતિ બનાવી દીધી કે તમે માનતા રાખો તેવી માનતા રાખો કે હું 5 સભ્યોને મારા સગા સ્નેહીઓને અહીં દર્શન કરવા લઈ આવીશ જો મારું કામ સિદ્ધ થશે તો. પેલો ખોટો નારિયેળ નહીં લાવવાનો, સાચો નારિયેળ લઈને આવો. 5 તો 5, તમે જે વાત આવો. તમે એમાં માનતા રાખો કે હું અહીં બેસીને પરમગુરુ પ્રાગટ્ય દિવ્ય જીવન તો પાઠ કરીશ. પરમગુરુના દિવ્ય જીવન સહિતનો પાઠ 1 વખત, 11 વખત, 21 વખત પરમગુરુ સામે બેસીને પાઠ કરીશ. તો એમાં પરમગુરુનું સ્મરણ થાય છે આપણને, અને એથી પરમગુરુ રાજી થાય. અમારે ઘણા બધા પ્રદક્ષિણાની પણ માનતા રાખે કે 21 પ્રદક્ષિણા કરી, 101 સુધી પ્રદક્ષિણા કરનારા છે. અમારા હમણાં એક ભાઈ અમેરિકાથી આવ્યા, તો કહે છે મારે તો એવું ગયા હતા 28 વર્ષ પહેલાં, પણ આ ટ્રમ્પના આવતા પહેલાં એમને મેળ પડી ગયો તો ગ્રીન કાર્ડ મળી ગયો. અને એમની એક માનતા છે કે ગ્રીન કાર્ડ આવશે ત્યારે એરપોર્ટથી સીધો 4 ધામના દર્શન કરીશ ને પછી ઘેર જઈશ. હે મુકેશભાઈ જુલાસન બરાબર. પછી પાણી પીધું. કેટલા 28 વર્ષે કેટલા 25 વર્ષે પાછા. હા યા. અને એ વખતે મેં ત્યાં મને કંઈક મારું હાઉસ છે અહીં, ગઈકાલે જ મળ્યા પાછા મને. તમને કહ્યું તમે અમરદાળમના પાઠ કરજો, કે અમરદાળમના પાઠમાં લખેલું છે એવું. હા, એટલે તમારો વિદેશ યોગ બને. અને ત્યારથી અમરદાળમ અષ્ટકના પાઠ કરતા હતા. તો વિચાર કરો, એમના મમ્મી મળ્યા એટલા ખુશ, એમની આંખોમાંથી વાંચો 25 વર્ષે દીકરાને જોયો. એ આ બધા પટેલો જ કાઠા હો, આટલું બધું ન. તો એક ભાઈને મારી સાથે લઈ ગયો હતો અમેરિકા વગર વિઝાએ. કેનેડાના વિઝા અપાયા. કેનેડાથી આપણે પરમગુરુ મહાપૂજાનો કાર્યક્રમ હતો એટલે અમારા વિજયભાઈ શાસ્ત્રીને જ. પછી હવે અમેરિકામાં પણ પરમગુરુ મહાપૂજાનો કાર્યક્રમ હતો, પણ એમના અમેરિકાના વિઝા નહોતા મળ્યા. તો પછી એક ભાઈ આપણે કહેતા હતા કે હું ઘુસાડી દઉં. મેં પૂછ્યું જોજો હા ભાઈ ગયા. મેં કહું કઈ વચ્ચે? તો કે ના ના ચાલો. ઘુસાડી દીધા અમેરિકામાં અને આવી ગયા. આવ્યા પછી પરમગુરુ મહાપૂજા કરાવી. અને એમનું નસીબ એવું કે એ જ વર્ષે 9/11 ત્યાં હતા થયું. 9/11 થયેલું બધા એરપોર્ટ સીલ થઈ ગયા. પહેલાં તમે અમેરિકામાંથી નીકળવું બહુ સહેલું હતું, કોઈ જગ્યાએ કોઈ પૂછે નહીં. ફ્લાઇટમાં બેસી જાઓ, પાસપોર્ટ જોઈએ બસ. એરલાઇન્સવાળા જ જોવે તમારો પાસપોર્ટ છે કે નહીં. તો એ વખતે એકદમ કે ભાઈ કોઈ જવું ના જોઈએ બહાર. મારે આમાં વિજય મેં કહું તમે રહી ગયા, શું કરીશ કે શું? પેલા બધા કે મહિનામાં બધું હરખું થઈ છે, પણ 2-4 જણે કહ્યું કંઈ રહી પડે ને, મફતમાં જ આવ્યા હતા રે. બરાબર, કેટલા કરોડો ખર્ચીને લોકો આવે છે. ના ભાઈ સાહેબ કહે છે મારાથી ના રહે. 1-2 જણે કહ્યું હું 20 વર્ષથી અહીં શું કહે છે, મારી દીકરી પરણાવા જેવી થઈ ગઈ પણ હું નહીં જઈ શકવાનો, કશું નથી જોડે. એટલે તો એ લોકોને જિગર ચાલે. પેલા તો કે ના મારે તો જવું જ છે, રહેવું નહીં કે. કે 2 વર્ષ રહી જાઓ તો તમારે આખી જિંદગી પછી હા નહીં કરવું પડે. બેઠા બેઠા કાશો. તો આ રીતે એક બેની પ્રદક્ષિણા ગુરુ ગાદીમાં પ્રદક્ષિણા કરવાની 151 પ્રદક્ષિણા કરવી. આ માનતા બરાબર છે કે કદામાં 1 કોટી યજ્ઞ ફળ પામશો જો. પરિક્રમાનું ફળ છે. તો આપણે માનતા રાખીએ તો એવી રાખવી છે કે જે સીધી તમને પરમ ગુરુને પહોંચે. સેવા તમે કઈ કરો, જેમ દાખલા મેં 2 દિવસ પહેલાં કહ્યું હતું કે અત્યારે ભાઈ તો તમે ભૂલે સમજ્યા કોઈ આવે ના અહીંયા સંદેશ. તો
પરમ ગુરુ પ્રસન્ન થાય. તો મેં એક વાત કરી, જ્યારે મેં એક વાત મૂકી કે ભાઈ દાખલા તરીકે પારણાવાળી, કે ભાઈ તમે એવું પારણું ચડાવો કે કોકને કામ લાગે, પર દુઃખ કુ હર લે, કોકના દુઃખને આપણે દૂર કરી શકીએ. તો લોકોએ સ્વીકારી લીધું સમજોતાને. 250થી ઉપર પારણા આપણે તો આવી ગયા છે. આ 3 વર્ષની મુહિમ. તો એ રીતે પરમ ગુરુને પ્રસન્ન કરવા હોય તો પરમ ગુરુની આજ્ઞા અને ઉપદેશનું પાલન થાય એવી માનતા રાખવી. અને એ માનતાથી તમારે પેલો દરો બંધ કરી દે, ત્યાં બંધ કરી દેજે ભાઈ, આમ થઈને આવે કહી દેવાનું. તો પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ, એમના પ્રાગટ્યની વાત કરીએ. જુઓ કે ભાઈ સુમંતા માતા અને હરદેવ પાલખી દીપમાં બંને તપસ્યા કરતા હતા. અને લગ્ન પછી યુવાવસ્થામાં જ એમણે ઘર પોતાનું ત્યજી દીધું કે આપણે સંસારમાં નથી રહેવું, આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું છે, એમ કહીને બંને જતા રહ્યા. ઉલ્લેખ છે ગુંજારક નામના વનની અંદર બંને પતિ પત્ની સાથે જ તપ કરતા હતા, સાધના કરતા હતા. અને દિવ્ય પરમ ગુરુ ત્યાં નીકળ્યા. તો સ્વાભાવિક છે કે જે જિજ્ઞાસુનું મુમુક્ષુ હોય, એમાં વિશેષ કરીને મુમુક્ષુ એ કાયમ માટે એ જ વિચાર કરે કે મને મોક્ષ કઈ રીતે મળે, મને મોક્ષ કોના દ્વારા મળે, હું ક્યાં જઉં તો મોક્ષ મળે. અને બધાને ભરોસો હોય સંતો પર. તો પરમ ત્યાંથી નીકળ્યા એટલે બંને પતિ પત્ની જોઈને કે કોઈ યોગી જેવા કોઈ સંત નીકળે છે, જેને એમના શરણમાં પડી ગયા. ફળ ફૂલ વગેરે એમની સાથે મૂક્યા, કે જંગલમાં રહેતા હતા એટલે એ પણ ફલાહાર જ કરતા હોય. સ્વાગત કરી, બાપજીનું વંદના કરી, પરમ ગુરુ પ્રસન્ન થઈ ગયા. ગુરુ મહારાજ કહે છે, બોલો શું જોઈએ છે તમારે? તમે મારો આટલો સત્કાર કર્યો, આદર કર્યો, પૂજન કર્યું, પૂજ્ય ભાવ, તો હું પ્રસન્ન છું. તમારે શું જોઈએ? હવે આમની વાત તો હતી એ જ કે જે હતું એ તો છોડીને આવ્યા છે, એટલે એમાંનું તો કશું જોઈતું નથી. ધન વૈભવ બધું જોઈતું હોય તો છોડવું એ શું કરવા? અમારે તો મોક્ષ જોઈએ છે, મુક્તિ જોઈએ છે. મોક્ષ મેળવવા માટે અમે આ સાધના કરીએ છીએ, જે આપણે એ જપ કરીએ છીએ, અને તમારા જેવા કોઈ સંત આવે તેની પાસેથી માર્ગદર્શન લઈએ છીએ. એટલે આપણે પણ એક જોયા અમે, અને એ ઈચ્છાએ અમે તમારા શરણે આવ્યા કે અમારા માટે મોક્ષ કઈ રીતે મળે એનું માર્ગદર્શન આપણી પાસેથી મળશે. મોક્ષદાન જોઈએ છે. ત્યારે દિવ્ય પરમ ગુરુ કહે છે મારે અહીંથી જવાનું છે આગળના દીપમાં. અને મોક્ષ એવું નથી કે માથે હાથ મૂકી દીધો મળી જશે. એના માટે તમારે સત્સંગ કરવો પડશે, કૈવલ કર્તાને ઓળખવા પડશે, અને ઇન્દ્રિય ભોગ સબ સુખ તજી સપના, ભોગ અંગેના જે કંઈ સ્વપ્ન છે બધા છોડવા પડશે. એ તો તમે જાણે છોડીને આવ્યા છો. પણ મને એટલો સમય નથી કે હું તમને આજે ને આજે આ લક્ષ્ય આપી દઉં. પણ તમારી મુમુક્ષતા જોઈને હું તમને એક આશીર્વાદ આપું છું કે તમે મારા કરતાં આગળ જાઓ જમ્બૂદ્વીપમાં, અને હું મોકલું છું ત્યાં તમને જન્મ મળશે. હું જે નિશ્ચિત કરું છું ત્યાં તમે જન્મ લેશો. અને એ રીતે બંને ત્યાંથી મુક્ત થયા.
ક્યાં જન્મ લેશો એ પરિવારની કથા આ વિજ્ઞાન શક્તિમણી દીપ ગ્રંથમાં કરી છે. મેં ઘણી વખત મારી કથામાં કહ્યું છે કે પરમ ગુરુએ કહ્યું છે એટલે તો સાચું જ હોય કે શું આવું બન્યું હશે કે રાજકુમાર એના બાપાએ ના પાડી કે મુસલમાનના ઘરની કન્યા નહીં લઉં અને પેલાનું મસ્તક કાપીને લઈ ગયા, કુંવરી સામે મૂક્યું તો માથું ફરી ગયું. આ વાત સાચી હશે? કે આપણા ગુજરાતી સાહિત્યમાં તો કંઈ ભણવામાં આવતી નથી. આપણે તો ઇતિહાસની વાતો કેટલી જાણીએ, જેટલું ભણ્યા તેટલું. આપણને ભણાવ્યું કે મહારાણા પ્રતાપ પણ મહાન હતા અને અકબર પણ મહાન હતા. ત્યાર પછી એમ થાય હવે થાય છે કે તો પછી અકબરને બેઉ હરખા હતા તો લડતા શું કરવા? બેની વચ્ચે ઝઘડો શાનો હતો? તો મનમાં એમ હતું કે બાકીના લોકો કઈ રીતે સમજશે કે સાચી વાત છે? અન્ય લોકોની પાસે, કારણ કે વાદી તો બરાબર પણ પ્રતિવાદીને સમજાવવું પડે ને. પણ અમારા દેશે બે વકીલ ગુરુગાદીમાં ટ્રસ્ટી હતા ને એ MA અને ત્યાર પછી LLB થયા. સાહિત્યના બહુ અભ્યાસો, જૂનું સાહિત્ય વાંચવાની બહુ એમને એક પ્રકારની રુચિ. અનેક પુસ્તક લઈને મારી પાસે આવ્યા. મને કહે છે પરમ ગુરુનું પ્રાગટ્ય દિવ્ય જીવન ચરિત્ર જે લખ્યું છે એમાં જે કથા લખી છે એ કથા એક પુસ્તકમાં છે. મને થઈ બસ બહુ સંતોષ થઈ ગયો. કન્નડ દે પ્રબંધ એ પુસ્તકનું નામ છે. અત્યારે ઓનલાઈન છે અને આ મેં કહ્યું તે પ્રસંગ તો કોકે ફેસબુક પર પણ મૂક્યો છે. પરમ ગુરુ જે લખ્યો છે. હા, શહેરના નામ જુદા થઈ ગયા છે. બાપજીએ સમરગઢ લખ્યું છે, એ વખતે સમરગઢ હશે કદાચ, પણ અત્યારે જાલોર સિટીનો એમાં જે ઉલ્લેખ છે જાલોર, રાજસ્થાન રતનપુર બોર્ડર તમે પાસ કરો ને ત્યાર પછી જાલોર આવે. અને ત્યાંનો એ રાજા હવે મુસલમાનની દીકરીને એના વિશે કેમ કેમ પ્રેમ થઈ ગયો? કે જાલોરના રાજાએ તો આમ તો એ વખતે જે રાજા હતો અલ્લાઉદ્દીન ખિલજી કે એ વંશનો કોઈ રાજા બાદશાહ હતો. એ ગુજરાત પર ચઢાઈ કરવા કે ગુજરાતમાં એક મંત્રીનું સ્વમાન ગવાયું હતું એટલે એને બોલાવી લાવતા હતા રથાડામાં, પણ ત્યાંથી જાલોરથી જાણે પાછો વારેલો. પણ પછી ત્યાં થઈને એની દીકરી નીકળી. અને પહેલાં બધા રાજાઓ તો આપણા બધા એકદમ તમે જુઓ કે કોઈની પણ દીકરી હોય એટલે દીકરી પછી મુસલમાન કે હિન્દુ કશું નહીં. જ્યારે એ સિવાય બાકીના લોકોની તો આખી સ્થિતિ જ જુદી છે. શિવાજી જ્યારે અહમદનગર કિલ્લો જીત્યા તો એ પોતે લડાઈમાં નહોતા કે આપણાના સેનાપતિઓ, તો પેલા રાજકુમારની ત્યારે એ બાદશાહનો જે શાહજાદો હતો એ તો યુદ્ધમાં મરી ગયો, તેની પત્નીના લોકો ઉઠાઈ લાયા. તો આખી કદાચ તમે ઇતિહાસમાં આ વાત ભણ્યા હશો. શિવાજી એને જોઈને શું કહ્યું પહેલાં કે કાશ મારી માં પણ આટલી સુંદર હોત તો હું એટલો સુંદર હોત. અને પેલા લોકોને ઠપકો આપ્યો કે સન્માનપૂર્વક આને પાછી મૂકી આવો. અહીં પણ એવો પ્રસંગ બન્યો કે આ મુસ્લિમ પરિવાર નીકળતું રાજકુમારીને લઈને શાહજાદી, અને કંઈક કારણસર એને તો રહેવું પડ્યું. તો આ સમરગઢના રાજાએ
એનું આદરપૂર્વક દીકરી જાણીને સત્કાર કર્યો, પોતાના મહેલમાં રાખી, જતા દીકરી તરીકે એને પહેરાવણી આપી. એ દરમિયાન આ શાહજાદીનો મેળાપ આ રાજકુમાર સાથે થઈ ગયો. રાજકુમાર તો મેળાપ નહોતો કર્યો, પણ એની નજર પડી ગઈ કે એ વખતના રાજકુમારો તો યુદ્ધ શીખતા હોય, ઘોડેસવારી શીખતા હોય અને ખૂબ પ્રભાવી હોય, પ્રચંડ હોય. એટલે એણે ત્યાં જઈને તરત જ એના બાપને કહ્યું કે મારે હવે આની સાથે જ પરણવું છે. એકને એક દીકરી હતી એટલે બાપને ઝૂકવું પડ્યું. આ કથા પ્રબંધે કન્નડમાં છે. પરમગુરુ જે લખ્યું એમાં આટલી કથા નથી. મેં જે વચ્ચે કંઈક પેલી દીકરી આ રીતે કઈ રીતે એની સાથે મોહિત થઈએ. તો આ રાજાએ ના પાડી કે મારે તારી દીકરી ના જોઈએ. શું હું મારો ધર્મ વટલાવું? પેલો કહ્યુંલા મોટા માણાનો વેવાઈ થવામાં મજા. દિલ્હીનો બાદશાહ તારું કોઈ નામ નહીં લે, પહોંચમાં તારો પ્રભાવ પડશે. કહો ના કે છે કદી નહીં, કારણ કે હું ક્ષત્રિય છું. કેણ લઈને આવેલા લોકો પાછા ગયા અને બાદશાહને વાત કરી. દીકરીને કહીશું કે ના, મારે તો ગમતે, હું એના સિવાય કોઈને નહીં લગ્ન કરું. મનથી હું એને પરણી ચૂકી છું કે નિકાહ વગર કઈથી પરણી. પછી આખરે આ બાદશાહને કે આક્રમણ કરવું પડ્યું. અને એમાં તો પાછું ત્યાં સુધી આપણા દેશના બધા જેટલા રાજાઓ છે એટલા શૂરવીર હતા ને એટલા, પણ જ્યાં પણ આપણા રાજા મર્યા તો એમનો કોકને કોક ભેદી મળ્યો ત્યારે થયું. પૃથ્વીરાજ ચૌહાણ મર્યો તો કહે છે એનો માસીનો છોકરો જયચંદ જ. અહીંયા જે અમદાવાદને મોહમ્મદ બાદશાહે જે ઘેર્યું એમાં પણ એનો રાજાનો મંત્રી હિસ્ટ્રી જોવો તો. અને અહીંયા પણ પ્રબંધે કન્નડમાં એવું લખેલું છે કે સૈન્ય ચારે બાજુથી ઘેરી વર્યું, પણ ગઢમાં એટલી બધી વ્યવસ્થા, પાણી અનાજ નહીં કે 6 ને 12 મહિના સુધી. અને પેલા 12 શું ખાય? કારણ કે તો બધું આખું ઉનાળામાં તો મરવા મળે, ગરમીમાં પાણી પીવાનું ના મળે. પણ એક દરબારી કે સેનાપતિ કંઈક કામ વશાત બહાર નીકળ્યો અને એને આ લોકોએ ફોડ્યો કે આને મારીને તને રાજા બનાવી દેશો. મારે તો ખાલી પેલો દીકરો જ જોઈએ, બીજું કશું નહીં. એટલે આ છોકરાને ઉઠાવીને અમે જતા રહીશું અને આને મારી નાખીશું અને તને ગાદી મળી જશે. અને એણે કિલ્લામાં પ્રવેશવાનો ગુપ્ત રસ્તો બતાવ્યો. આવું એ હિસ્ટ્રીમાં લખેલું છે. એટલે આપણા જ ફૂટ્યા છે બધી જગ્યાએ. હું તો કહું છું ને જાહેરમાં કે આ દેશની અંદર જે મુખ્ય 2 કોમ ગણાય એમણે જ આ દેશની બરબાદી કરી. બ્રાહ્મણ અને ક્ષત્રિય. બ્રાહ્મણો કઈ રીતે? તો કે જે વટલાઈ ગયા, કારણ કે મુસલમાન આટલા બધા તો મોગલો સાથે નહોતા આવ્યા, પણ માનો કે કૂવામાં ગાયનું હાડકું નાખી આવ્યા અને પછી લોકો સવારે પાણી લઈ આવ્યા હોય એમાંથી, અને પેલા પછી ઠરે અમે તો ગાયનું હાડકું નાખ્યું હતું, બધા વટલાઈ ગયા. એટલે પછી પંચ ભેગો થાય, કોણ કોણ લે વહેલું પાણી ભરવા ગયું હતું? તો કે આટલા મૂકો નાત બાર, એ મિયા થઈ ગયા, હવે મટી ગયા હિન્દુ. આ ધંધો આમણે કર્યો, એમાં આટલા બધા મુસલમાન થઈ ગયા. કાશ્મીર પણ આ જ વાત છે. રણજીતસિંહે નક્કી કર્યું હતું ત્યાંના બધા જે વટલાયેલા હતા બધા કે અમારે પાછા હિન્દુ થઈ જવું છે. તો જે બાકીના હિન્દુ કે અમે ગળો ફાંસો કહી શકે છે, કારણ કે ગધેડું થઈ ગયું એનો ઘોડો ના થાય. એટલે તમે ગંગામાં નાવ તો બધા પાપ ધોવાઈ જાય છે, તો પછી કેમ આ ના થાય? તો આ દેશને આ રીતે ગુલામ બનાવવાનું કામમાં આપણા જ લોકોની ભૂલ. અને યુદ્ધમાં રાજા મરાયો, રાજકુમાર પણ મરાયો, એનું મસ્તક કાપી લીધું પેલા લોકોએ લડતા લડતા, અને ઘોડા પર લઈને જતા રહ્યા.
પ્રબંધે કંદળમાં એવું લખેલું છે, જે બાપજીના ગ્રંથમાં નથી, એ વાત કહું તમને, કે આ લોકો ઘોડા પર, કે એમને ત્યાંથી પહોંચવું છે છેલ્લા સીધું આગ્રા કે દિલ્હી, તો હાથમાં મસ્તક એમણે પકડી રાખ્યું છે વાળથી. તો બધા કહે છે કે 2 દાડા થઈ જવાયા છે, તો હજુ આનો ચહેરો મુરઝાતો નથી. આવું પ્રબંધને કન્નડમાં લખેલું છે કે આ કઈ પ્રકારનો માણસ છે, કે શરીરને તો લોહીથી પુષ્ટિ મળે, મસ્તક કપી ગયું, લોહી તો ઉપર જવાનું બંધ થઈ ગયું. જીવતા માણસને ઉપર જવાનું લોહી બંધ થઈ જાય તો કોમામ જતું રહે. પણ આ કઈ પ્રકારનું છે? બધા વાતો કરે છે આવું કે છે. અને પ્રબંધે કન્નડમાં લખ્યું છે કે લઈ ગયા પછી છોકરીની સામે મૂક્યું થાળમાં તો મસ્તક ફરી ગયું. એ વાત પરમગુરુએ પણ લખી છે. લઈ ગયા પણ આ રાજકુમારની સામે, રાજકુમારને મસ્તકે શાહજાદી સામે આંખો નહીં મેળવી. પછી આગળની કથા કહું તમને, પ્રબંધે કન્નડમાં શું છે લખેલું છે. કારણ પેલી શાહજાદી કહે છે કે ભલે મારી સાથે આંખો નથી મેળવી, પણ હું એને પરણી છું, એટલે હું મુસલમાન મટી ગઈ, એટલે હું હિન્દુ થઈ ગઈ. અને હિન્દુ થઈ ગઈ એટલે ક્ષત્રિય રિવાજ પ્રમાણે મારે હવે એની પાછળ સતી થવું પડે. તો યમુનાના કાંઠે ચિત્તા ખડકી અને આ મુસ્લિમ કન્યા મસ્તક હાથમાં લઈને ચિત્તા પછી, આટલા સુધીનું વર્ણન છે. તો પેલી માટે પણ એનો સાચો પ્રેમ કહી શકાય. આનો સાચો પ્રેમ કયો? ધર્મ. હું હિન્દુ છું. મેં તેની હાથે પરણી ગયો તો હો કેવું પડે તો કે ના, મારે દિલ્હીના રાજાનો જમી નથી બનવું, મારે મારો ધર્મ પાળવો છે. તો પરમગુરુએ એ વાત કરી છે કે એવા કુળમાં તમારો જન્મ થશે. આ જે કથા લખી છે બાપજીએ ગ્રંથમાં, એમાં બંનેને આશીર્વાદ આપ્યો કે એ ત્યાંથી વેર વિખેર થઈ ગયો. કે છે સિસોદિયા રાજાના બધા પરિવારના લોકો વેર વિખેર થઈ ગયા. કોઈ એમાંથી કેટલા લોકો ગુજરાત ભાગી આવ્યા, કે તો બાદશાહે કબજો કરી લીધો. કે કોઈ પણ જગ્યાએ મુસલમાનોએ જીતીને પછી વાયદો કર્યો હોય તમને આપી દઈશું. જેમ માનો કે મોહમ્મદ ગોરીએ પૃથ્વીરાજને હરાયો, જયચંદે મદદ કરીને જયચંદને કહ્યું હતું કે તને હોંપીને અમે જતા રહીશું, જા જે હશે લૂંટી લઈશું. કે સારું, પણ પછી હું આને જ ચડાવી દઉં કે તું તારા ભાઈનો ના થાય તો મારો શોનો થવું કે છે. આને મારી નાખ્યો. ઇતિહાસ એમ કે છે. એટલે અહીંયા પેલો જે ફૂટો તો એને તો પતાવી જ દીધો હોય. તો ત્યાંથી બધા ક્ષત્રિય પરિવારો જે હતા એ બધા વેર વિખેર થઈ ગયા. તો બાપજી કહે છે એમાંના કેટલાક પરિવારો સારસા નગરમાં આવીને વસ્યા છે. આવું ગ્રંથોમાં લખ્યું છે બાપજી. હવે એમનો પૂર્વ તો ઇતિહાસ એમની પાસે કોઈ મળે તો ખબર પડે. હવે તો રહ્યું નહીં બધું. પહેલાં જમાનામાં કદાચ મળી શકતું હતું. પહેલાં જમાનામાં બાપજીએ શોધ્યું એટલું. ગ્રંથમાં હેતબાનું નામ છે માતા તરીકે, પાલક માતા. હેતબા નામ લખેલું ગ્રંથમાં. રઘુવીરનું નામ છે એમના પિતા, હેતબાના પતિ. હેતબાના પતિનું પણ નામ છે, એનું નામ રઘુવીર હતું. પણ હેતબા માતાનું પિયર ક્યાં હતું કે બાપજીને ક્યાં જરૂર લખવાની? છેક સુધીનું ગયા જરૂર નહીં, પણ ક્યાંથી જાણતે. પણ નેમી મહારાજને થયું કે ગ્રંથમાં લખ્યું છે કે માતા પોતાના પિયરે જાય છે અને રસ્તામાં ઘટના બની. એટલે હવે માતાનું પિયર ક્યાં હશે શોધવું જોઈએ. તો એ વખતે કે આ મંદિરની પ્રતિષ્ઠા કરી લગભગ 90 વર્ષ ઉપર થવા આવ્યા છે. સંવત 18 સંવત તો મોહમ્મદમાં બેઠો છે. હે ના, આ મંદિર બન્યાની સંવત કહું છું. 1994 મંદિરની પ્રતિષ્ઠા થયેલી.
અત્યારે 84, 82, 83 ચાલે, સમજો 90 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા થયેલી. તને એ વખત ક્યાંય રસ્તા નહોતા, આ બધું મટીરિયલ લાવતા હતા શાના પર ખબર? ગધેડા પર, ટ્રેક્ટર નહોતો. ધીમે ધીમે કામ થયું હશે. 100 વર્ષ પહેલાંની વાત. બાપજીએ કેટલું ચિંતન કર્યું હશે બધું. તો એ વખતે વૈવંચા બારોટ લોકો બધાના રાખતા હતા. એમના આપણો દેશ આઝાદ થયો તો અમુક વર્ષો સુધી તો કોર્ટમાં કોઈ જમીનનો કોઈ મિલકતનો ઝઘડો હોય તો આને પ્રમાણ માનવામાં આવતું હતું. કારણ કે એ વખતે અંગ્રેજો એટલો બધો રેકોર્ડ નહોતો બનાવ્યો. એના રેકોર્ડમાં નીકળતું કે આ કોની જમીન છે અને કોને કોને વેચી છે ને બધું લખતા હતા એ લોકો. તો એમાં કોઈ કે તમારા ત્યાં કે આ હેતબા રઘુવીરના પત્ની હતા, તો એમનું પિયર લખેલું છે કે આ સોલાપુરા, આ સોલાપુરી ગામ છે. બાપજી ત્યાં આવ્યા, ત્યાં ભેગા કર્યા. અને ત્યાં એક પરિવાર મળ્યો કે અમારા કુટુંબની દીકરી સારસામ પણ આવેલી. બાપજી કે એમ નહીં, કોઈ પ્રમાણ? તો વૈવંશા ફરી લાવ્યા અને કોની દીકરી હતી શું તે બધું છે. આપણે એમનું ઘરે પછી બાપજીએ તો શોધી કાઢ્યું. એમના ઘરમાં જ મંદિર બનાવ્યું છે. એ મંદિરે આપણે પ્રતિષ્ઠા કરી સોલાપુરામાં. તો એ રીતે નેમી ભરેલે શુદ્ધ. તો ધર્મ મૂળ વસ્તુ આ છે. ધર્મ મોક્ષનું સાધન છે. તો કોઈ પણ લાલચ, કોઈ પણ પ્રલોભન મળતું હોય તો પણ ધર્મ છોડી ના શકાય. એવા પરિવારમાં પરમગુરુ કહે છે હું પ્રગટ થઉં છું. અને લોકોને એ જ ઉપદેશ આપવો છે કે તમારા સાચા કરતા છે એને જ પકડો. ગમે તો રિદ્ધિ સિદ્ધિ માટે, ચમત્કારો માટે, સુખ વૈભવ માટે, સારો પ્રસાદ મળે એટલા માટે નહીં કહે છે. મારા સર્જનહાર કોણ છે અને હું એમને ઓળખું, હું એમનો ચૈતન્ય અંશ છું. અત્યારે સિદ્ધાંત બાવની ગ્રંથમાં ચાલે છે ટટ્ટા ટળેના ઠઠ્ઠા ઠ ઉપર ચાલે છે. ઠ શું? ઠઠાડો શોનો? તો કે આ શરીરનો. મોટે ભાગે શરીરના ઠઠાડામાં જ આપણે વધારે ખાવા પીવાથી મળીને. તો એ શરીર શું છે? તો બાપજી કે તમે તો એક જ પણ તો 5 પ્રકારનું શરીર છે. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ. અને એ શરીરમાં કઈ કઈ જાતના કેવા તત્વો બિરાજમાન છે એ બધું મહિમા અત્યારે એ કથામાં ચાલે છે. તો એ બધામાંથી નીકળી અને પરમગુરુ કહે છે કે તમે તમારા નિજ સ્વરૂપને ઓળખો. પેલું તો બધું નાશવંત છે. તો આ લક્ષ્ય એ કોઈ પણ પ્રકારના લાલચથી કે કોઈ પણ પ્રકારના એશનાથી આ લક્ષ્ય મળી શકે નહીં. બાપજીએ જ્યાં ત્યાં લખ્યું છે આ વાત. એક છોપે તો વારંવાર હું કહું છું કે ભાઈ તમને કોઈ પણ પ્રકારની ઉપાધિ કે આ બધું ક્યારે નહીં નડે જ્યારે આ બધો મોહ છોડશે ત્યારે. તો આ પરમગુરુ પ્રગટ દિવસનો મહિમા છે. અને ખાસ 2 વાતો તો ધ્યાનમાં રાખજો પરમગુરુ માટે. એક તો આમ તો ઘણી વાતો છે પણ 2 તો મહત્ત્વની છે, દુનિયાના કોઈની સાથે સરખામણી ના કરી શકે. એક તો પરમગુરુ પ્રગટ થયા. જન્મવા માટે કદાચ કોઈ જન્માને કે રામકૃષ્ણ તકે એ પ્રગટ થયા, પણ માતાને 9 મહિના ગર્ભને પછી ભેગા થયા. જ્યારે પરમગુરુ પ્રગટ થઈને પછી માતાને મળ્યા. આવી કહાની આપણને ક્યાંય જોવા સાંભળવા નહીં મળે. અને બીજી વાત, દુનિયાના જેટલા બીજા સંતો છે, મહાપુરુષો છે, એમણે બધાએ જેમ બુદ્ધ છે તો બૌદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે કેટલી તપશ્ચર્યા કરી. મહાવીર છે તો એમણે પણ કેટલી તપશ્ચર્યા કરી.
કોઈ ગુરુના આશ્રમમાં ગયા, ગુરુના આધીન થયા, કેટલાક તીર્થોમાં ભ્રમણ કરીને પછી પોતે કંઈક પ્રાપ્ત કર્યું. જ્યારે પરમ ગુરુ તો 7 વર્ષની ઉંમરે સાધુ દીક્ષા લઈ અને 7 વર્ષની ઉંમરથી જ ઉપદેશ આપવાનું શરૂ કર્યું. ક્યાંય ભણવા ગયા નથી, કારણ કે બધું લઈને આવ્યા હતા. એ કહે છે મારે બધાને ભણાવવાના હતા, મારે હું જે ભણાવીશ આ દુનિયામાં છે જ નહીં. એને પરમગુરુનું સ્વરૂપમાં 4 વસ્તુ હંસતાલેવા ગ્રંથમાં દર્શાવી છે. પરમગુરુ કોણ હતા કે જેમાં 4 વસ્તુ મળેલી છે. એક તો દિવ્ય દેહ, જે બીજા કોઈનો નથી, કારણ કે બધાનો તો માતાના ઉદરમાંથી આવ્યો છે. પરમગુરુનો દેહ દિવ્ય દેહ છે. એ પરમગુરુની એક વિશેષતા. બીજો વિભાગ તો કે પરમ વિશેષ અંશ, તો કે બીજા બધા દેહમાં જેટલા આવ્યા એ કાં તો વિશેષ અંશ છે, કાં તો સામાન્ય અંશ છે. પરમગુરુ વિશેષ અંશ. ચોથી વસ્તુ બતાવી છે જ્ઞાન. એટલે જ્ઞાન ઘણા પાસે છે. પરમગુરુ 4 વેદોનું જ્ઞાન છે, 6 શાસ્ત્રોનું જ્ઞાન છે. ત્યારે તો 6 શાસ્ત્રો વિશે ઘણું બધું લખ્યું છે. અને અક્ષરબાને સમજાવતા તો અક્ષરબાઈ 6 શાસ્ત્રો અને વિવિધ આચાર્યોના મત વિશે વર્ણન કર્યું છે અક્ષરસાગર ગ્રંથમાં. તો એ જ્ઞાન પણ પરમગુરુને બધું હતું. અને ત્રીજું વિશેષ જ્ઞાન, ચોથું. પહેલો તો દિવ્ય દેહ, બીજો પરમ વિશેષ અંશ, ત્રીજું દુનિયાનું તમામ પ્રકારનું જ્ઞાન, અને ચોથું વિશેષ જ્ઞાન જે કોઈની પાસે નથી, પંચમ સસંવેદનો, અંશંશીનો. આ 4 મળીને પરમગુરુ કહે છે હું મારું શરીર મારું સ્વરૂપ બન્યું છે. આવું હંસતાલેવા ગ્રંથમાં લખ્યું છે. ગ્રંથો વાંચો તો ઘણું બધું જાણવા મળે. તો એ રીતે પરમગુરુનું પ્રાગટ્ય નિરાલું છે. એટલે હું તમને બધાને કહું છું કે પરમગુરુના પ્રાગટ્યનો મહિમા રોજ આપણે ના ગઈ શકતા હોય તો આજના દિવસે તો ચોક્કસ ગાવો જોઈએ અને સાંભળવો જોઈએ કે બીજાને સંભળાવવો પણ જોઈએ. આ મહાસુદ બીજનો મહિમા. વ્રત એટલા માટે જ બાપજીએ રખાયું છે. વ્રત એટલે આખો દિવસ વીંટળીને રહેવું. આ સવારે જ મેં કહ્યું હતું કે આજે મહીબીજ મારા માટે એટલી બધી સરસ થવાની છે. છેલ્લા કેટલા વર્ષોથી થાય છે કે 3 વખત બાલકુર આવવું પડે છે. 3 વખત આવવાનો લાભ મળે છે. આવવું પડે છે નહીં, આવવાનું થાય છે. પડે છે કોને કહેવાય? કોઈક પાછળ ધક્કો મારે એને સ્કૂલમાં જવું પડે છે એવું નહીં. સવારની ઉપાસના અહીંયા, અત્યારની આરતી, પ્રાગટ્ય આરતી અને સાંજની આરતી. ગુરુગાદીમાં પણ શોભાયાત્રા, ત્યાં પણ બપોરની આરતી. એટલે આ પ્રમાણે કે હું અહીંની આરતી પતાઈને પાછો જઈશ ગુરુગાદીએ. એટલે ઘણાને મેં સવારથી જ કહી દીધું હતું. આમ તો બધાને ઘણાને જૂના લોકો તો ખબર છે જ, પહેલાં કહેલું છે કે કોઈ એમ કહે છે ગુરુજી ક્યાં મળશે, તો મુશ્કેલ વાત છે, રસ્તા મળે. એટલે કહી દે કે સવારે 8 થી 9 મારું અહીંયા રહેવાનું હોય કાયમ, દરેક મહાસુદ બીજના દિવસે 8 થી 9. અને બીજું 1 થી 2.5, 1.5 કલાક. અને સાંજે 6 થી 7. આટલો સમય પરમગુરુ પ્રગટ ભૂમિમાં. બાકીનો સમય ક્યાં? તો બાકીના સમયમાં તમને કહું કે 3 કલાક તો રસ્તામાં, અડધો કલાક જવાનો, અડધો કલાક આવવાનો, 3 વાટા થાય. બાકીના સમય ફરીને આવવું પડે છે. એટલે 1.5-2 કલાક ગુરુગાદીની શોભાયાત્રામાં. પણ આખો દિવસ વીંટળીને રહેવાનું. એમ વ્રત એટલે વીંટળાવવું. અને એટલે જ આમ તો કરુણાસાગર મહારાજ મેં કે ઉપવાસ વિશે કશી વાત નથી કરી, પણ જ્ઞાની મારે કે ના, ઉપવાસ કરો જ, કમસે કમ નવરાતો રહો. તો આખો દિવસ તમે સવારથી માંડીને
સાંજ સુધી પરમ ગુરુ સાથે જોડાયેલા રહો. આ પરમ ગુરુનું મહાશિવ બીજનું વ્રત, અને સાથે કંઈક દાન પણ કરો આ દિવસે, એટલે મહિરી ફળ. તો એ રીતે પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ. અને નેમી મહારાજે પાછું શરૂ કર્યું આપણી જુદી સંવત. ખબર છે તમને? કુબેર સંવત 54મી શરૂ થઈ ગઈ. 254મી કુબેર સંવત શરૂ થઈ આજથી આપણે. એટલે એટલા માટે બધાને યાદ રહે. આપણે તો બધા ઘણી જગ્યાએ લખતા હોય છે કુબેર સંવત. વિક્રમ સંવતે લખીએ અને કુબેર સંવતે લખીએ. આપણી 53મી કુબેર સંવત પૂરી થઈ ગઈ. આજે 54મી શરૂ થઈ. તો આજ નવું વર્ષ આપણા માટે કુબેર સંવત. નૂતન વર્ષ થયું ને આજે? હા, તો નૂતન વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. પરમ ગુરુ કરુણાસાગર મહારાજ શ્રી આપણું વર્ષ દરમિયાન આપણું બધી રીતે રક્ષણ કરે. કારણ કે બાલક રક્ષક બાલક. તો રક્ષણ કેટલી રીતે કરવાનું હોય છે? બહારના દુશ્મનોથી રક્ષણ નહીં કરવાનું, અંદરના દુશ્મનોથી પણ આપણું રક્ષણ થવું જરૂરી છે. આપણા અંદરના પણ, આપણા અંદર ઘરની વાત નહીં કરતો, આ ઘરની વાત કરું. આની અંદર આપણા કોઠામાં એમાંય આપણા કેટલા દુશ્મન છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા આ બહારથી આવેલા છે ના. મય બેઠા છે મારા બેટા, ખાઈ પીને તગડા થાય છે. તો એની સામે રક્ષણ જરૂરી છે. એ બાલકુબેર જ આપણું રક્ષણ કરી શકે. તો સર્વાંગે ગુરુ મહારાજ આપણું રક્ષણ કરે. પણ આ મારી પ્રાર્થના 1 વર્ષ માટે, પાછી ધ્યાન રાખજો. હા, આવતી વર્ષે ફરી રિન્યુ કરાવવું પડે. આવતી સુધ ગુજી સુધી આપણું સર્વાંગે પરમગુરુ રક્ષણ કરે એવી બાલકુબેર મહારાજની પ્રાર્થના સાથે આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. आद्य सगत स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। धर्म गुरु श्रीमद करुणा सागर महाराज की जय। बाल कुबेर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री बलदेवदास जी महाराज की चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की सप्तम कुबेराचार्य जगत गुरु श्री अभिषेक देवाचार्य महाराज की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री कैवल धाम की परम गुरु प्राकट्य कथा पूर्णावर्ती का सत केवल साहे, सत केवल साहे, सत केवल साहे.